નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે અને છેલ્લા 20 દિવસથી એટલે કે જ્યારથી આચાર સંહિતા લાગુ પડી છે ત્યારથી ખાસ કરીને ચોથી જાગીરની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહી છે. એક સમાચારનું એવી રીતે વિવરણ કરવાનું રહે કે જ્યાં કોઈ આચાર સંહિતાનો ભંગ ન થાય, કોઈ પક્ષની તરફેણ લેવાતી હોય કે કોઈ પક્ષ પ્રત્યે વિરોધ પ્રદર્શિત ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જવાબદારી અને મતદારોને સાચી વાસ્તવિકતાની સમજણ આપવાની જવાબદારી ચોથી જાગીરની હોય છે. અને અમને ગૌરવ છે કે આજે પ્રેસ ફ્રીડમ ડે છે અને એટલે પત્રકારો હંમેશા પોતાની જે ફરજ બજાવે છે એ જે આપણા દેશમાં જે સ્વતંત્રતાની વાત છે, વાણી સ્વાતંત્ર્યતાની વાત છે, એવી જ રીતે અખબારી સ્વાતંત્ર્ય પણ એક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે પ્રેસ ફ્રીડમ ડેની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. જંગલની ભીષણ ગરમીમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે ગીર જંગલમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. પ્રવાસીઓએ તંત્રના અભિગમને વખાણ્યો. ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારીને પોલીસ કર્મચારીઓએ કર્યું મતદાન. 4000થી વધુ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટેના બેલેટ પેપર કરવામાં આવ્યા તૈયાર. જોશીપરાનો બિસ્માર રસ્તો અંતે ડામરથી તૈયાર કરવાની કામગીરી શરૂ. અખબારી અહેવાલ દ્રષ્ટિહીન હોવાનું જણાવતા હરેશ પરસાણા. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક છાત્રો સાથે સંવાદ કરતા કુલપતિ ડોક્ટર ત્રિવેદી. બદલાતા યુગે સોશિયલ મીડિયાના વ્યાપ અંગે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિચારો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતના અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવામાં જેનો સિંહ ફાળો રહ્યો છે તે જીએસટી કલેક્શન આ વર્ષે વિક્રમજનક આંકડા સાથે પાર થયું છે. 2 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન કેન્દ્ર સરકારને મળતા કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. આંકડા પ્રમાણે આ કલેક્શન ગત વર્ષ કરતાં 17% વધુ છે. નાણાકીય વ્યવસ્થા સંભાળનાર અધિકારીઓએ જાહેર કર્યું છે કે ગત વર્ષે 1,87,00,000નું જીએસટી કલેક્શન એપ્રિલ મહિના દરમિયાન થયું હતું. આ વર્ષે 30મી એપ્રિલ સુધીમાં જીએસટીના આંકડા 2 લાખ કરોડને વટી જાય છે ને એ રીતે કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. આ જીએસટી કલેક્શનમાં રાજ્ય સરકારનો પણ મહત્વનો ફાળો રહ્યો હોવાનો સ્વીકાર કેન્દ્રના નાણાં વિભાગે કર્યો છે. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે મનુષ્ય માત્ર અન્ય રીતે હેરાન થતા હોય છે ત્યારે ગીર જંગલમાં વિચરતી વન્ય સૃષ્ટિ માટે પણ અલગ અલગ પ્રયાસો દ્વારા વન વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. ગીર જંગલમાં અત્યારે વિવિધ રૂટ ઉપર પાણીના કૃત્રિમ કુંડ અને પાણીના અલગ અલગ સ્ત્રોત ઊભા કરીને સિંહ, દીપડા, હરણ, ઝરખ અને તમામ પશુ પક્ષીઓને પાણી મળી રહે તેવું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશન હોવાને કારણે પ્રવાસીઓનો પણ સારો એવો ધસારો જીપ્સી મારફત અત્યારે ગીર જંગલમાં વિચરી રહ્યો છે. તેઓ આ પાણીની વ્યવસ્થા જોઈને વન વિભાગને અભિનંદન પાઠવી રહ્યા છે. કેટલીક જગ્યાએ સોલાર પદ્ધતિથી વીજળી ઉત્પન્ન થઈ રહી છે તો કેટલીક જગ્યાએ પવન ચક્કીની મદદથી પાણીના કુંડ ભરાય તેવું સરસ આયોજન થયું છે. સોલારના માધ્યમથી વીજ ઉત્પાદન અને એ વીજના મદદથી પાણીના પંપ ચાલુ કરવામાં આવે ને પાણીના જળાશયો ભરાઈ જાય. આ પ્રકારે વન વિભાગે કામગીરી કરતા અત્યારે ભર ઉનાળે પણ ગીર જંગલમાં વન્ય પ્રાણીઓ કે પશુ પક્ષીઓ તરસ્યા રહેતા નથી. રાજસ્થાનથી આવેલ પ્રવાસીઓએ આ બાબતની પ્રશંસા કરી હતી ને પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. नाम तनिषा पाटीदार है। मैं राजस्थान से डूंगरपुर ज़िले से आई हूँ और मैं गुजरात की सैर करने आई हूँ और मैं यहाँ पे आसपास के सोमनाथ और बड़े बड़े मतलब कि जो टूरिस्ट है वहाँ पे घूमने आई हूँ और यहाँ पे देखते हैं कि हम यहाँ पे गीर में देखने के आए हैं, बच्चों के साथ लेके आए हैं। मुझे बहुत अच्छा लगा यहाँ घूम के और बहुत मतलब कि जंगली जानवरों को हमने कभी नहीं देखा था, वो भी हमने आज देखा है और लॉयन को भी तो हमने 4-5 ऐसे देखे हैं और हमने यहाँ पे तेंदुआ वगैरह, बारहसिंगा और जंगल में जो भी छोटे मोटे वो भी हमने देखे हैं। मुझे बहुत अच्छा लगा यहाँ पे। मेरा नाम मोहित पाटीदार है। मैं आया हूँ राजस्थान से
और यहाँ घूमने के लिए आया हूँ सोमनाथ वगैरह। मैंने सोचा कि गिर का जंगल भी देख लूँ साथों साथ, तो मेरे को यहाँ आके बहुत अच्छा लगा। यहाँ के एनिमल भी मेरे को देखे, मैंने 2-4 लायन देखे, लेपर्ड देखा, जो बहुत रेयर चांस पे बाकियों को देखने को मिलता है, लेकिन हमको पहले ही टाइम में लायन देखने को मिल गया, फिर लेपर्ड देखने को मिल गया। और हमारा ड्राइवर साहब भी बढ़िया है, ये हमारे गाइडेंस साहब है वो भी अच्छे हैं, और हमको यहाँ आके बहुत मज़ा आ रहा है। हमारे बच्चों को लेके भी आए, लेकिन इन्होंने पूरा हमको सपोर्ट किया, आराम से हमको विजिट कराया इन्होंने देख देख के, और बाकी बढ़िया एक नंबर। દર્શક મિત્રો, કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોનાની રસીને કારણે હૃદય રોગના હુમલા વધી રહ્યા છે. આવા અહેવાલ બાદ સમગ્ર સમાજમાં એક પ્રકારની છુપી ચિંતા વ્યાપી છે અને એ વાસ્તવિકતા પણ છે કે કોરોના પછી યુવા વર્ગમાં હૃદય રોગના હુમલા વધી રહ્યા છે અને મૃત્યુ પ્રમાણ પણ વધ્યું છે. આ સ્થિતિમાં કોવેક્સિન માટે ભારત બાયોટેકે લોકોને હૈયાધારણા આપી છે કે કોવેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે, તેમની રસી લીધી હોય તે કોઈએ ખાસ ગભરાવાની જરૂર નથી. બીજી તરફ કોવિશિલ્ડ માટે તબીબોના અલગ અલગ મત પડી રહ્યા છે. કેટલાક તબીબો માને છે કે કોવિશિલ્ડને કારણે લોહી ગઠ્ઠ જાય છે, લોહીમાં ગઠ્ઠા થઈ જાય છે અને એને કારણે હૃદય રોગના હુમલા આવે છે. બીજી તરફ તબીબનો એક મત એવો પણ છે કે જો કોવિશિલ્ડને કારણે હૃદય રોગના હુમલા આવતા હોય તો એ માત્ર 15 દિવસ, 1 મહિનો કે વધીને 2 મહિનામાં આવી શકે છે. આજે કોવિશિલ્ડ રસી લીધા પછી લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો છે. આટલા લાંબા સમય સુધી કોઈ રસીની અસર ન હોય અને આટલા લાંબા સમય પછી લોહી બંધન થવાની પણ ઘટના દુર્લભ બનતી હોય છે. વાસ્તવિકતા એ છે કે આપણે માનસિક રીતે હતાશ થઈ રહ્યા છીએ. હકીકતમાં જેટલા હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામે છે એના કરતાં અનેક મૃત્યુની સંખ્યા માર્ગ અકસ્માતમાં, કેન્સરમાં અને બીજી બીમારીઓમાં થાય છે. આમ છતાં આપણી ઉપર એક આ રસી અને કોરોનાનો હાવ આજે પણ છવાયેલો છે, જેને કારણે લોકોને હૃદય રોગના હુમલાઓ આવી રહ્યા છે. નિષ્ણાત તબીબો માને છે કે આપણે આનંદમાં જીવન અને સમય વિતાવીએ અને આ પ્રકારના હાર્ટ એટેક કે અન્ય રોગથી આપણે બચી શકીએ છીએ. ગમે તેમ હોય, કોરોના બાદ જે રસીને કારણે ભારત દેશ અત્યારે બચ્યો છે, આ રસીને કારણે બીજી કોઈ મોટી આડ અસર એટલી માત્રામાં નથી થતી તેમ તબીબો માને છે અને એટલે ગભરાયા વિના આપણે નિશ્ચિંત રીતે આનંદથી જીવન જીવીએ આવી તબીબો સલાહ પણ આપે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, પરંતુ આ મતદાનની પ્રક્રિયામાં જે કર્મચારીઓ ફરજ બજાવવાના છે આવા કર્મચારીઓ માટે આજે તાલુકા સેવા સદન ખાતે મતદાનની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે આજે બેલેટ પેપરના માધ્યમથી તાલુકા સેવા સદન ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. લગભગ 4000 જેટલા કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે બેલેટ પેપર છપાયા હોવાનું ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું, જેમાં કર્મચારીઓની સાથે સાથે વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પોતે જે મત આપ્યો એ નિશાની બતાવતા સૌ કોઈને મતાધિકારનો ઉપયોગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો. તો પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ કહ્યું કે આપણો એક મત ખૂબ જ કિંમતી હોય છે, જે રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનો બને છે. 7મી મેના રોજ વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે, ત્યારે સૌ કોઈ ઉત્સાહભેર આ લોકશાહીના પર્વમાં ભાગ લે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે કર્મચારી ભાઈ બહેનોએ હોંશે હોંશે બેલેટ પેપરના માધ્યમથી પોતાનું મતદાન કર્યું હતું. ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય એવા અમારા અધિકારી અને કર્મચારીઓ કે જે મતદાન મથક પર જઈ અને મતદાન નથી કરી શકતા, એમના માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા હોય છે. એ અંતર્ગત આજે 86 જૂનાગઢ લોકસભા અમારા વિધાનસભા મત વિસ્તાર છે, ત્યાં જે પણ કર્મચારીઓ છે એ ચૂંટણી કામગીરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાયેલા છે, એમનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 4000 જેટલા પોસ્ટલ બેલેટથી અમારે ત્યાં મતદાન થશે. સભા મતદાન કેટલા વાગ્યા સુધી ચાલશે ને કેટલા વાગે ચાલુ છે? સવારમાં 9 થી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન કરાવવામાં આવનાર છે અને એ દરમિયાન કોઈ પણ કર્મચારી જેમને ફોર્મ નંબર 12 ભરેલ હોય તે અમારી કચેરીમાં આવી અને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે છે. સાહેબ, અત્યારે કેટલા ટકા મતદાન થયું છે? કેટલા વ્યક્તિઓ મતદાન કર્યું? આજે મતદાન શરૂ થયું છે, મતદાન પૂર્ણ થાય ત્યારે પછી આપણે એમની ટોટલમાંથી કેટલી ટકાવારી મતદાન થયું. મત એ અમૂલ્ય છે. લોકશાહીના નિર્માણ માટે દરેક નાગરિક એ મતદાન કરવું જોઈએ, એ પોતાની ફરજ સમજી અને અવશ્ય મતદાન કરવું.
આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રચાર કરતા વિવાદો વધારે સામે આવ્યા છે. ચૂંટણી પંચમાંથી મળેલા આંકડા પ્રમાણે છેલ્લા એક મહિનામાં ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની 4254 ફરિયાદ નોંધાઈ છે, જે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખે છે. ક્યાંક ને ક્યાંક વિવાદો નેતાઓની જીભ લપસી જતી હોય, કોઈ જગ્યાએ આચાર સંહિતાનો ભંગ થતો હોય, મંજૂરી વગર જાહેર સભા કે રેલી કાઢવામાં આવ્યા હોય, આવી અનેક ફરિયાદો ચૂંટણી પંચને મળી છે, જેની સંખ્યા 4254 પહોંચી છે. મોટાભાગની ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલીક ફરિયાદોમાં ચૂંટણી પંચ ગંભીર વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવ સંપ્રદાયની સાથે સાથે રઘુવંશી સમાજ દ્વારા પણ ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે શનિવારે સાંજે તળાવ દરવાજા સ્થિત જાગનાથ મંદિર ખાતે મહાપ્રભુજી પ્રાગટ્ય દિન નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના જાણીતા કલાકારો નાણાવટી બ્રધર્સ દ્વારા આવતીકાલે સાંજે 7 વાગ્યા બાદ જાગનાથ મંદિર ખાતે ભજન સંધ્યા પ્રસ્તુતિ થશે. હાલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાજન અગ્રણીઓ મહેન્દ્રભાઈ મશરૂ, ડોલરભાઈ કોટેચા, ગિરીશભાઈ કોટેચા અને નિલેશભાઈ ચોલેરા સહિતની ટીમ જેમત ઉઠાવી રહી છે. ધર્મપ્રેમી જનતાને આ ભક્તિ સંગીતનો લાભ લેવા આયોજકો તરફથી જણાવવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટરને કારણે જૂનાગઢ શહેરના અનેક રસ્તાઓ તોડવામાં આવ્યા હતા, જે લાંબા સમય સુધી બિસ્માર રહ્યા હતા. આવો જ એક મહત્વપૂર્ણ રસ્તો એટલે કે જોશીપુરા શાક માર્કેટ અને ડોક્ટર અગ્રાવત ચોક સુધીનો રસ્તો મનાય છે. અંતે મહાનગરપાલિકા દ્વારા આ રોડને ડામરથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અલબત્ત સોશિયલ મીડિયામાં અને કેટલાક અખબારમાં અત્યારે અહીં લોટ લાકડાને પાણી વપરાઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છે, જે પાયા વિહોણા હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું છે કે અત્યારે ડામર રોડ બનાવતા પહેલા એનું ફાઉન્ડેશન મજબૂત કરવામાં આવી રહ્યું છે. એટલે કે રેતી કાંકરીથી રસ્તો નથી બનતો, પરંતુ ડામર વ્યવસ્થિત રીતે રોડ સાથે જામી જાય તે માટે અત્યારે રેતી કાંકરી નાખવામાં આવ્યા છે. એક કપચી ઉપર રોલર ફરી ગયા બાદ અને મજબૂત થયા બાદ અહીં ડામર રોડ બનાવવામાં આવશે. સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ જોશીપુરામાં બનનાર આ રોડ અંગે વિગતો આપી હતી. હાલ જોશીપુરા પટેલ સમાજથી કન્યા છાત્રાલયથી સરદારપરા સુધી અને રેલવે ફાટકથી લઈ અને અગ્રાવતના દવાખાના સુધીના ડામર રોડ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. ડામર રોડનું કામ ચાલુ કરવાનું હોય એટલા માટે એનો જે બેઝ તૈયાર કરવાનો હોય બેઝ તૈયાર કરેલ છે, પરંતુ અમુક લોકો દ્વારા લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે રેતી નાખી અને રોડના ખાડા બૂરી દીધા. પરંતુ મિત્રો, ટેકનિકલી એવું છે, એમાં WBM કર્યું છે, ગ્રીટ નાખી અને ડામર છાંટીને કરેલું છે. એટલે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી, ખોટા ન્યૂઝ છાપી અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. આ રોડ ડામર રોડ બનાવવાનો છે અને એની કામગીરી માટે એનો બેઝ તૈયાર થઈ રહ્યો છે. 2 દિવસમાં આ ડામર રોડની પણ કામગીરી શરૂ થવાની છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અલગ અલગ અભ્યાસક્રમમાં અનુસ્નાતક અભ્યાસક્રમ કરી રહેલા છાત્રો સાથે કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ સંવાદ સાધ્યો હતો. ખાસ કરીને અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ કેવી રીતે વધ્યો છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે અંગે કુલપતિશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. સાથોસાથ ટેકનોક્રેટ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. વિદ્યાર્થીઓનો વાર્ષિક અભ્યાસ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આંતરિક મૂલ્યાંકન કસોટી એસાઇનમેન્ટ અને આંતરિક ગુણભારના આયામ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ બાદ પ્રતિભાવ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષામાં જ ગ્રામીણ સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિના સમન્વય વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. બદલાતા યુગે સોશિયલ મીડિયાનો લાભ અને સોશિયલ મીડિયાની વિપરીત અસર અંગે પણ કુલપતિશ્રી સાથે વિદ્યાર્થીઓએ સંવાદ કર્યો હતો. Master study, students supposed to go for internal examinations. These internal examinations are part of their examination. Today we have conducted some skills of students. Ultimately, when our graduate, postgraduate student going to the market, they will be tested with certain skills because employments are based on the skills only. So here
we have made a group discussion. With the help of group discussion, we have tested students' communication skills, interpersonal skills, interpretation skills, analytical skills, and I am very happy that students, those who are coming from rural area, coming from small towns, today they have presented themselves very nice in English. So this has worked a lot. Thank you. Yes. I am Varun Pandya, a student of Department of English, Bhakta Kavi Narsimha Mehta University. Today, Vice Chancellor Professor Dr. Chetan Trivedi sir has conducted our internal examination. As a part of it, we have did a group discussion and we have learned a lot of things from it. For example, we have learned debate skills, critical thinking, as well as our question ability was also tested in it. Good afternoon. I am Durva Trivedi from Bhakta Kavi Narsimha Mehta University, Department of Good afternoon. I am Durva Trivedi from Bhakta Kavi Narsimha Mehta University, Department of Business, Semester 4. Today, Professor Chetan Trivedi sir has conducted our interview, and on the internal evaluation that we have a group discussion, and we have found that our interaction skills plus our defending skills, because we have to defend our topic against of the other groups. So we have learned a lot and we enjoyed a lot. Thank you so much, sir. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક બ્રેક. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ દ્વારા હાલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18 એપ્રિલથી શરૂ થયેલ આ સમર કેમ્પનું સમાપન 18મી મેના રોજ થનાર છે, જેમાં બાળકોને વેકેશન દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે સાંકળીને એમની આંતરિક શક્તિ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખના પ્રમુખ માલતીબેન મહેતાના જણાવ્યા અનુસાર અહીં બાળકોને ડ્રોઈંગ, ડાન્સ અને યોગાની સાથે સાથે મનોરંજન મળે તેમજ વેકેશનમાં તેઓ કંઈક નવું શીખે તેવા પ્રયાસ સાથે રેડક્રોસ હોલ ખાતે દરરોજ 2 કલાક સુધી સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિના બાળકો આ સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. મુખ્ય આયોજક એમ પરશુરામ ફાઉન્ડેશન મહિલા સંસ્થાના કાર્યકરો સમર કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. નમસ્કાર, હું શ્રીમતી માલતીબેન રશ્મિકાંત મહેતા, પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ પ્રમુખ. અત્યારે અહીં અમે જૂનાગઢની અંદર રેડ ક્રોસ હોલમાં સમર કેમ્પનું એક સુંદર મજાનું આયોજન કરેલ છે, જે અમે તારીખ 29થી 18 તારીખ સુધી એમ 20 દિવસનો અમે કેમ્પ રાખેલ છે, જેની અંદર અમે બાળકોને ડ્રોઈંગ, ડાન્સ, યોગા અને અધર વિસરાઈ જતી ગેમો અમે બાળકોને રમાડીએ છીએ. અને આ પાછળનો હેતુ એક જ છે કે દરેક બાળકો ટીવી અને મોબાઈલના દૂષણથી દૂર રહે અને બાળકો અધર એક્ટિવિટીઝ સરસ મજાની શીખે. અને રોજ અમે દરરોજ બાળકોને રેગ્યુલર હેલ્ધી નાસ્તો પણ આપીએ છીએ. અત્યારે અમારે અહીં 60 બાળકો છે અને વધારેમાં વધારે બાળકો આવે અને ભાગ લે એવું અમે ઈચ્છીએ છીએ. ભેસાણ નજીક આવેલ રાણપુર ગામે તાજેતરમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોરઠના ગણમાન્ય સંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, સંતોનો ભંડારો, લોકો માટે પ્રસાદ અને અંતિમ ચરણમાં કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા લોક સાહિત્યકારોએ આ તકે લોક સંગીત અને ભજન તેમજ દુહાની રમઝટ બોલાવીને ઉપસ્થિત તમામ ગ્રામજનોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ તેમજ તોરણિયાના રાજેન્દ્રદાસ બાપુ સહિતના સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રાણપુર ગામમાં પણ અયોધ્યા બાદ રામ મંદિરનું નિર્માણ થતાં રાણપુર ગામ અને આસપાસના ગામના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને રામ, લક્ષ્મણ, જાનકીના જય જયકાર વચ્ચે રામ દરબારની પ્રતિષ્ઠા વિધિ મંદિરની અંદર સંપન્ન કરવામાં આવી હતી. જૂનાગઢના વેપારી કિશોરભાઈ નથવાણીએ તેના જ એક સાથી મિત્ર ભાવેશ હુંબલને વગર વ્યાજે 3 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ અંગે વિવાદ થતા અને ભાવેશભાઈ હુંબલે પણ કિશોરભાઈને ચેક આપ્યો હતો, પરંતુ યોગ્ય ન્યાય મળતા આ અંગે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી કિશોરભાઈ નથવાણી તરફથી એડવોકેટ યોગેન્દ્રસિંહ ઠાકોર અને તેની ટીમે ધારદાર દલીલો કરી હતી. સરવાળે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપેશ કુમારની કોર્ટમાં આ કેસ ચાલી જતા ગઈકાલે સાંજે દીપેશ કુમારે ચુકાદો આપ્યો છે અને આરોપી ભાવેશ હુંબલને રકમના ડબલ રકમ એટલે કે 3 લાખને બદલે 6 લાખ રૂપિયા અને 2 વર્ષની સાદી કેદ ફટકારતો ચુકાદો આપ્યો છે.
આમ યુવા ધારાશાસ્ત્રી યોગેન્દ્રસિંહ એમ ઠાકોરની ટીમને જીત મળતા સર્વત્ર લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જંગલની ભીષણ ગરમીમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે ગીર જંગલમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. પ્રવાસીઓએ તંત્રના અભિગમને વખાણ્યો. ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારીને પોલીસ કર્મચારીઓએ કર્યું મતદાન. 4000થી વધુ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટેના બેલેટ પેપર કરવામાં આવ્યા તૈયાર. જોશીપરાનો બિસ્માર રસ્તો અંતે ડામરથી તૈયાર કરવાની કામગીરી શરૂ. અખબારી અહેવાલ દ્રષ્ટિહીન હોવાનું જણાવતા હરેશ પરસાણા. અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક છાત્રો સાથે સંવાદ કરતા કુલપતિ ડોક્ટર ત્રિવેદી બદલાતા યુગે સોશિયલ મીડિયાના વ્યાપ અંગે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિચારો. તો મિત્રો, એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ ધર્મનગરી રંગાઈ રહ્યું છે. એક તરફ અક્ષર મંદિરનો આજે પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, બીજી તરફ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની પણ અલગ અલગ તબક્કે ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી હવેલીથી આજે એક પદયાત્રા નીકળી હતી. હજુ પણ 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રભુજીની ભાવવંદના કરવામાં આવશે. આવા બધા અનેરા માહોલ વચ્ચે આપણે મળતા રહીશું GTPL જૂનાગઢ ન્યૂઝમાં. મને રજા આપશો. નમસ્કાર.